હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય મંગલમાં બધાને. તો ઘણા દિવસોથી મારો વ્લોગ આવતો નહોતો કારણ કે અમારો ફોન પકડી ગયેલો હતો. હવે સારો થઈ જશે એટલે હવે કન્ટિન્યુ વિડીયો આવશે અમારા બધાય. તો જોજો બધાય ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહો બધાય. ને અમને ઘણો સપોર્ટ આપજો એટલે અમે આગળ વધી શકીએ. ને આજે આપણે બધું બનાવવાનું છે એ હાર્દિક શું બનાવવાનું છે? આપણે બનાવવાનું છે આજે દાબેલી. આપણે દાબેલી બનાવવાની છે, તમને બધાને બતાવીશું કઈ રીતે બનાવવાની છે. બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ. તો મળીએ તે આપણે હવે મૂકવાના છે બટાકા બાફા, પછી તમને બતાવી કઈ રીતના આપણે દાબેલી બનાવવાની છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ગાઈસ અમે મૂકી દીધા છે બટેટા બાફવા, જોઈ શકો છો તમે. તો બટેટા બાફી જાય એટલી વાત છે. ફાઇનલી ગાઈસ તો આપણા બટેકા બફાઈને થઈ ગયા છે રેડી. હવે આને આપણે ફોલવાના છે, ફોલી નાખી પછી આનો સૂંદો કરવાનો છે આપણે. ફાઇનલી તો આપણા બટેકા ફોલવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે બટેકા ફોલાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી નાખીએ. તમને બતાવો આગળ કયો મસાલો નાખવાનો છે. ફાઇનલી તો આપણો મસાલો આવી ગયો છે. એમાં નાખવાના છે આપણે મરચાં લાલ સુકલ, પછી એમાં નાખવાનું છે લવિંગ, બાદિયા, તજપત્તા તો નથી પણ આ મસાલો છે ગરમ મસાલો. તો હવે આપણે નાખવાનું છે આમાં જીરું નાખી દીધું છે. તો આપણે આમાં નાખવાનું છે મરચાં લાલ, તણક જેવા મરચાં નાખી દઈ. પછી એમાં નાખવાનું છે, હવે આપણે આમાં નાખવાનું છે તજ નાખી દઈએ. હવે તજ નાખી દીધું. હવે નાખવાનું છે આપણે બાજરા. હવે એમાં આપણે નાખવાનું છે લવિંગ. આ બધું વસ્તુને આપણે શેકી લેવાનું છે. તો તમને બતાવું કઈ રીતનું શેકવાનું છે. ફાઇનલી ગાઈસ તો શેકવાનું છે આપણે મસાલો. તો મસાલો કઈ રીતનો શેકવાનો છે તમને બધાને બતાવું. તો તપેલું પહેલાં મૂકી દેવાનું છે. તપેલામાં કાંઈ નથી નાખવાનું તેલ કે નથી નાખવાનું પાણી. તો આપણે આ મસાલો નાખવાનો છે આમાં. મસાલાને શેકી લેવાનો છે. પછી આ હરખો શેકી જાય, હરખો શેકાઈ જાય પછી તમને કહું. પછી આને ખાંડી નાખવાનો છે સાવ ઝીણા. તો આપણો મસાલો હેકાઈને થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે આને ખાંડવાનું છે. તો આને આપણે ઉતારી લેવી. મસાલો હેકાઈને થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે ખાંડીમાં નાખીને ખાંડવાનો છે. અને જોઈ શકો છો ખાંડીમાં નાખી દીધો છે. હવે આપણે એને ખાંડવાનો છે. ખંડાવા માંડ્યો છે મસાલો. ફાઇનલી તો આપણે મસાલો ખંડાય ત્યાં સુધીમાં આપણે બટેટા સૂંઘી નાખીએ છીએ. જોઈ શકો છો આવી રીતે સૂંઘવાના છે બધા બટેટા. ફાઇનલી તો આપણો મસાલો થઈ ગયો છે રેડી. એકદમ ઝીણો થઈ ગયો છે ખંડાઈ. અને બટેટા પણ થઈ ગયા છે રેડી. તો આપણે કરવાનું છે તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ કરી પછી આપણે આ મસાલાના હજી પાણી નાખીને પલાળવાનો છે. હવે તો આમાં આપણે મસાલો નાખી દઉં એક વાટકામાં. મસાલો આવી ગયો છે. તો હવે આમાં આપણે નાખવાનું છે મીઠું, થોડુંક મીઠું નાખી દઈએ. આમાં હવે આપણે નાખી દીધું છે મીઠું. હવે આપણે નાખવાનું છે આમાં મરચું. નાખી દીધું. હવે આપણે આમાં નાખવાનું છે પાણી. આ શું કરવું? હવે આને કરવાનું છે આપણે મિક્સ. મિક્સ થઈ ગયું છે. હવે આમાં નાખી દીધું છે આપણે તેલ. હવે
હવે એને મૂકી દેવાનું છે ચૂલા ઉપર. આપણા ચૂલા પર મુકાઈ ગયું છે અને હવે ગરમ થવા દઈએ, પછી નાખીએ આમાં મસાલો. ફાઇનલી તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલો નાખી દઈશું અંદર. મસાલો વી ગયો અંદર. હવે હરખી રીતના તવી થવા હવે હરખી રીતના આપણે મિક્સ કરી લેશું. નાખી દેવાના છે આપણે બટેકા. હરખી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે આને ફાઇનલી તો આપણો છૂંદો બનીને થઈ ગયો છે રેડી. હવે આપણે આને ઉતારી લઈશું ને એક થાળીમાં કાઢી લઈશું. ફાઇનલી તો હવે આપણે આમાં નાખી દઈશું ખારસિંગ. ફાઇનલી તો આપણે કાપી નાખવાનું છે પાવને. આ રીતના કંઈક કાપી નાખવાનું છે આપણે. ફાઇનલી તો પાવ કપાઈ થઈ જશે રેડી. તો હવે આપણે આમાં ભરી દઈશું સૂંદો. સૂંદો ભરી લઈએ પેલા બધામાં. સૂંદો ભરી પછી આપણે એને જે રીતે તળવાની છે એટલે કે શેકવાની છે એ રીતે. તો આ રીતના આપણે ભરી લેવાનું છે આમાં સૂંદો. ફાઇનલી તો આપણે દાબેલીમાં ભરી લીધો છે સૂંદો. તો આની અંદર આપણે નાખવાનું છે હવે સવાણું. થોડું થોડું નાખી દઈએ. ફાઇનલી તો હવે આમાં આપણે ભરવાનું છે સવાણું ભરી દઈએ બધામાં. પછી એને ડાયરેક્ટ આપણે શેકવાની છે. તો આ રીતનું કંઈક આપણે સવાણોમાં અંદર ભરવાનું છે અને પછી આની ઉપર થોડીક સેવ લગાડવાની છે અને પછી આપણે એને હેકવાના છે. ફાઇનલી તો આમાં આપણે સવાણું ભરી દીધું છે. તો આને આપણે તળવાની છે. ફાઇનલી તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે હેકવાની છે દાબેલી. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હેકી નાખીએ આમાં મૂકીને દાબેલી. આપણી પાસે લોઢી તો છે નહીં એટલે તવિયામાં હાલશે. ફાઇનલી તો આપણે એક દાબેલી શેકાઈને થઈ ગઈ છે રેડી. તો બધી હેકી નાખીએ પછી મળીએ પાછા. ચાલો બધા દાબેલી ખાવા. દાબેલી બની ગઈ છે તૈયાર. તો હવે આપણે નાખવાની છે આમાં શેવલી ને હવે આપણે ટેસ્ટ કરીને જોવાની છે કેવી બની છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. ફાઇનલી ગાઈસ તો આપણે દાબેલી ખાઈ લીધી છે અને મજા આવી ગઈ. તો તમારે પણ આ રીતની દાબેલી બનાવવી હોય તો અમારો વિડીયો જોઈ લેજો અને પછી તમે પણ બનાવી શકો છો એ રીતના દાબેલી. દાબેલી બનાવવું કોઈ અઘરી વાત નથી પણ હાવ સહેલી વાત છે. તો તમારે પણ ઘરે બનાવવી હોય તો ઘરે પણ બનાવી શકો છો. આ રીતનો અમારો વિડીયો હતો. તો અહીંયા અમારો વ્લોગ ખતમ થાય છે. તો અમારો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેજો. તો મળીએ બીજા વ્લોગ સાથે. તો બાય બાય.